નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પહેલગામમાં જે 26 હિન્દુ ભાઈઓનું મૃત્યુ થયું હતું, આતંકી હમલામાં 26 ભાઈઓનું મૃત્યુ થયું હતું। જાણો છો જેવી રીતના ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી। જ્યારે આતંકવાદી લોકોએ જે ટેરરિસ્ટ લોકો છે, જે પ્રવાસીઓને તે કાશ્મીરની અંદર એક બાજુ હિન્દુ ભાઈઓને અલગ કર્યા હતા, એક બાજુ મુસ્લિમ ભાઈઓને અલગ કર્યા હતા। ત્યાર પછી પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો। હિન્દુ કહ્યું છે તે એ લોકોને ત્યાં ગોળી મારી છે અને હિન્દુ ભાઈઓનું હત્યા કરવામાં આવી હતી। આજરોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પાકિસ્તાનને ખરાબ રીતે વખોણીને નારા બોલવામાં આવેલા હતા। સાથે સાથે અમે તમામ સનાતની ભાઈઓને, હિન્દુ ભાઈઓને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આવનારી પેઢી આ બાબતે ખૂબ જાગૃત થાય, આવનારી પેઢી હિન્દુત્વને લઈને જાગૃત થાય। જે રીતે એ લોકોએ હિન્દુત્વને પૂછીને માર્યા છે, એવી રીતે અમે સરકારશ્રીને ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક નમ્ર વિનંતી કરે છે કે આ જે કોઈ બી આતંકવાદીઓ છે એ લોકોને ખરાબ મોતે મારવામાં આવે અને એવી રીતના ખરાબ મોતમાં મારવામાં આવે કે બીજા જે પાકિસ્તાનીઓ છે કે કોઈ દિવસ આવું પગલું ભરે ના। તથા બીજું અમારું એક નિવેદન, એક મેસેજ બી છે કે ભારત દેશની અંદર, ગુજરાતની અંદર જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ અંદર આવ્યા છે તે એ લોકોને પ્રૂફ ના હોય તે એ લોકોને કાયદેસર રીતે ભારત દેશની બહાર કાઢવામાં આવે તથા સમગ્ર ભારતમાંથી એ લોકોને કાઢવામાં આવે। વર્ષ દરમિયાન જ્યારે ભારતની અંદર જે ધાર્મિક તહેવારની શોભાયાત્રા નીકળે છે, રામ ભગવાનની શોભાયાત્રા, અન્ય કોઈ બી તહેવાર હોય, તે વખતે જે લોકો વિધર્મીઓ પથ્થરમારો બી કરે છે એ લોકોને બી આ ભારત દેશમાંથી છોડાવીને બહાર કાઢવામાં આવે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। ભારત માતા કી જય।